ચૈતર વસાવાએ મનસુખ વસાવાને આપી છે સલાહ। મનસુખ દાદાએ રિટાયર્ડ થવું જોઈએ। ચૈતરનું કહેવું છે મનસુખ દાદાની તબિયત સારી રહેતી નથી। સાંસદ મનસુખ વસાવાને રિટાયર્ડ કરવાના છે તેવું ચૈતરનું કહેવું છે। હાલ ભરૂચ બેઠક પરથી ભાજપના ઉમેદવાર છે મનસુખ વસાવા। આપે પણ ચૈતર વસાવાને ઉમેદવાર જાહેર કર્યા છે અને આ વખતે મનસુખ વસાવા અને ચૈતર વસાવા વચ્ચે ભરૂચ બેઠક પર લોકસભા ચૂંટણીનો જંગ જામવાનો છે। અમને તક મળવી જોઈએ। દાદાને આ વખતે આપણે આરામ આપીએ। ઘણીવાર તબિયત નાંદુરસ્ત હોય છે, એમની અનેક ફરિયાદ હોય છે। વચ્ચે રાજીનામું પણ આપી દીધું હતું કે મારી તબિયત નથી બરાબર, છતાંય એમને મૂક્યા છે। ત્યારે એમની હવે નિવૃત્તિ આપણે કરવાની છે, રિટાયર્ડ આપણે કરવાના છે। તો આપ ઉમેદવાર ચૈતર વસાવાનો હુંકાર ભરૂચની જનતા મને આશીર્વાદ આપશે। જંગી બહુમતીથી ભરૂચ બેઠક જીતીશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો છે। ભરૂચ લોકસભામાં ઇન્ડિયા એલાયન્સનો હું ઉમેદવાર પણ છું, ત્યારે મને પૂરો ભરોસો છે ભરૂચ સંસદીય ક્ષેત્રના લોકોનો કે આ વખતે ભરૂચ લોકસભામાં અમને બધાના આશીર્વાદ, બધાની દુઆઓ મળશે અને ભરૂચ લોકસભા આ વખતે અમે સારા માર્જિનથી જીતીશું એ અમને આશા પણ છે। વલસાડ જિલ્લામાં ભર શિયાળે તસ્કરો એક પછી એક ચોરીની ઘટનાઓને અંજામ આપી રહ્યા છે અને પોલીસની ઊંઘ ઉડાવી રહ્યા છે। તસ્કરોએ વલસાડના ચણવાઈ ગામમાં આવેલા મંદિરને નિશાન બનાવ્યું। 4 જગ્યાએ ચોરીની ઘટનાને અંજામ આપ્યા બાદ કંઈ પણ હાથ ન લાગતા તસ્કરોએ સાંઈબાબાના મંદિરને નિશાન બનાવ્યું। ચોર ટોળકી એ મંદિરની આખી દાનપેટી ઉઠાવી જવાનો પ્રયાસ કરે છે। દાનપેટીને મંદિરની બહાર સુધી ખેંચી પણ લાવે છે અને દાનપેટી તોડવા પણ પ્રયાસ કરે છે, પરંતુ સફળતા ન મળી। તો સીસીટીવી સામે આવ્યા છે અને જેમાં જોઈ શકાય છે કે ચોર ટોળકી દાનપેટી ઉઠાવીને લઈ જાય છે, ત્યારબાદ તેને તોડવાનો પ્રયાસ કરે છે, પરંતુ તેમાં તેમને સફળતા નથી મળતી। તો ચોર હવે ભગવાનને પણ નથી છોડતા। અને હવે વાત કરીશું મહાશિવરાત્રિની। જૂનાગઢના ભવનાથમાં મહાશિવરાત્રિનો મેળો યોજાયો છે, જેમાં મોટી સંખ્યામાં ભાવિક ભક્તો ઉમટી રહ્યા છે। પહેલા જ દિવસે અસંખ્ય ભક્તોએ કર્યા ભવનાથમાં દર્શન અને ત્યારે અહીં ભક્તો માટે ભોજનની વિશેષ સુવિધા કરવામાં આવી છે। ભવનાથમાં ભક્તિ, ભજન અને ભોજનનો અનોખો સંગમ જોવા મળી રહ્યો છે। ત્યારે આપા ગીગાનો ઓટલો અન્ન ક્ષેત્રના મહંત દ્વારા અહીં ખાસ વ્યવસ્થા કરાઈ છે। હજારોની સંખ્યામાં આવતા ભક્તો માટે શીરો, મોહનથાળ, બુંદીનો પ્રસાદ તૈયાર કરવામાં આવ્યો છે। ભવનાથના મેળામાં ભક્તિ સાથે ભોજનનો પણ વિશેષ મહત્વ છે। ઠેર ઠેર અન્નક્ષેત્ર છે તે ચાલતા હોય છે। આપા ગીગાનો ઓટલો છે કે જ્યાં અન્નક્ષેત્ર છે તે અખંડ ચાલી રહ્યો છે કે અહીં જે આવે છે ભક્તો દર્શન કરવા માટે તે ભૂખ્યા ના જાય। અહીં શુદ્ધ ઘીમાંથી બનાવેલો શીરો પણ ભક્તોને પીરસવામાં આવે છે। આપણી સાથે છે નરેન્દ્ર બાપુ કે બાપુ અન્નક્ષેત્ર સતત ધમધમી રહ્યું છે, અંદાજિત કેટલા ભક્તો આવે છે, કેટલા વર્ષોથી આ તમે અન્નક્ષેત્ર ચલાવી રહ્યા છો? આ છેલ્લા 7 વર્ષથી અમારા પરમ પૂજ્ય સદગુરુદેવ શ્રી જીવરાજ બાપુનો આદેશ હતો કે એક વખત આપણે મેળો જમાડો, પણ એક વખત ચાલુ કર્યો ત્યારનો સતત લગભગ છેલ્લા 7 વર્ષથી આ મેળો ચાલુ છે। અહીંયા કોઈ આ બધા કાર્યકર્તાઓ છે, ગ્રામ્ય વિસ્તારમાંથી સર્વ ગુર્જર ક્ષત્રિય કડિયા જ્ઞાતિના કાર્યકર્તાઓ આવે છે। અહીંયા કોઈ કરતા હરતા સમાહરતા કોઈ છે નહીં। આ ભગવાન ભવનાથ મહાદેવનો મેળો છે। ભગવાન ભવનાથ મહાદેવ જમાડે છે। માં બહુચરાજી, માં અંબાજી, આપા ગીગા અને દ્વારકાનો ધણી આ મેળો સંપૂર્ણ ચલાવે છે। કેટલા લોકો છે રોજના પ્રસાદ લેવા માટે આવતા હોય છે? આમાં એવું છે બેન, આમાં કંઈ ગણવાના હોય નહીં, પણ સરેરાશ લગભગ અંદાજે 7-8 દિવસમાં 2.5-3 લાખ લોકો મહાપ્રસાદનો લાભ અહીંયાથી લેતા હોય છે। પ્રેસ મીડિયા, ઇલેક્ટ્રોનિક મીડિયા, તમારા બધાનો ખૂબ અમે આભાર માનીએ છીએ, એટલા માટે કે આંગળી ચિંધાનું કુન છે એ મુજબ તમે લોકો સૌ પ્રેસ મીડિયા, ઇલેક્ટ્રોનિક મીડિયાના લોકો દ્વારા વધારેમાં વધારે જાહેરાત થાય, જેથી કરી અને વધારેમાં વધારે લોકો અહીં મહાપ્રસાદ લેવા આવે
એવી અમે અપેક્ષા રાખતા હોઈએ છીએ. અત્યારે આપ જોઈ શકો છો કે આ રસોડું છે સતત ધમધમી રહ્યું છે. અહીં આવતા તમામ ભક્તોને પ્રસાદ મળી રહે તેની માટેની વ્યવસ્થા છે કરવામાં આવતી હોય છે. પ્રસાદ આપવા પૂરતો નહીં પરંતુ અલગ અલગ જે ભોજન છે તે તૈયાર કરવામાં આવે છે. આજે શીરો છે, મોહનથાળનો પ્રસાદ છે, ગુંદી છે કે એ શુદ્ધ ઘીમાંથી બનાવેલી મીઠાઈ પણ અહીં ભક્તોને આપવામાં આવે છે. કેમેરામેન પંકજ મકવાણા સાથે વિપુ પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, જૂનાગઢ. વડોદરામાં પાલિકાનું જાહેરનામું 8 માર્ચે શહેરમાં નોનવેજ વેચવાની મનાઈ છે. નોનવેજની દુકાનો નહીં ખોલવા પાલિકાનું જાહેરનામું છે. 8મીએ શિવરાત્રી હોવાથી નોનવેજ વિક્રેતાઓને સૂચના અપાઈ છે. ખુદ પાલિકા પણ 8મીએ પોતાનું કતલખાનું બંધ રખાવશે. સાંસદ મયંક નાયકના પિતાશ્રીનું નિધન થયું છે. જયદેવભાઈ નાયકનું સારવાર દરમિયાન નિધન થયું છે. 92 વર્ષની ઉંમરે જયદેવભાઈ નાયકનું નિધન થયું છે. મહેસાણા લાખવડ ગામમાં અંતિમ સંસ્કાર કરવામાં આવશે. આજે 5 વાગે અંતિમ યાત્રા. છેલ્લા કેટલાક દિવસોથી તેઓ બીમાર હતા. અમદાવાદની ખાનગી હોસ્પિટલમાં તેઓ સારવાર હેઠળ હતા. તો સાંજે 5 વાગે અંતિમ યાત્રા. બીમારીના કારણે તેમનું અવસાન થયું છે. મોરબીના શક્ત સનાડા ગામે શક્તિ માતાજીના મંદિરે ભવ્ય કાર્યક્રમનું આયોજન કરાયું છે. 23 ગામના ઝાલા રાજપૂત સમાજ દ્વારા સાંસદ કેસરી દેવસિંહ ઝાલાનું સન્માન કરાયું હતું. સાંસદ કેસરી દેવસિંહને બંધારણનું પુસ્તક પણ ભેટમાં અપાયું. સાંસદ કેસરી દેવસિંહ ઝાલા સાંસદ બન્યા બાદ પ્રથમ વખત શક્તિ માતાજીના મંદિરે આવ્યા. એટલે અમે એવું નક્કી કર્યું હતું કે આખો સમાજ, અમે વાંકાનેર જોયું તો પાઘડી તલવાર ને એવું જ બધાય આપતા હતા. એટલે મને એવું લાગ્યું કે આ પાઘડી ને તલવાર ને એ તો બધું છે, એના કરતાં આપણે કંઈક અલગ રીતે સન્માન કરવું છે. એટલે મેં બંધારણની નકલ આપી અને સન્માન કરવું એવું નક્કી કર્યું હતું. મારું આજે એક અનોખી રીતે સન્માન કરવામાં આવ્યું છે. ક્ષત્રિય સમાજના અંદર અનેક પ્રકારના સન્માન થતા હોય છે, નોખા ગિફ્ટ દઈને, પણ આજે બંધારણની કોપી દઈ અને એક રાજ્યસભાના સંસદ તરીકે મારું સન્માન જે કરવામાં આવ્યું છે, ખૂબ સારી રીતે અને ખૂબ એક અનોખી ગિફ્ટ દઈ અને એમના સમાજ તરફથી મને આ સન્માન કરવામાં આવ્યું છે. બુલેટિનમાં બસ આટલું જ. રજા આપશો. નમસ્કાર.